આજે ખૂબ ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. રવિવાર હોવા છતાં આજે પ્રેસ રાખવાનું મુખ્ય કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માંગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 18/1 સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય, નવા નામ ઉમેરવા હોય, એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં 25 થી 30 હજાર વાંધાઓ જે ફોરમ નંબર 7 ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં, ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે અને એ ચૂંટણી અધિકારી દરેક BLOને આપશે. અને ભાજપે એક ટાર્ગેટ કર્યું છે કે દરેક બૂથ ઉપર 40, 50, 60 નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ. ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મીટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ. એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું, ગઈકાલની જ વાત છે, હવે માત્ર આજે છેલ્લો દિવસ છે, ગઈકાલે શનિવાર હતો, કાલે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય, કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લોકમાં 7 નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે. અને એ નામો જે કમી કરવા માટેની જે 7 નંબરનો ફોર્મ ભર્યું છે, 7 નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે. ત્યારે એમાં અમે જોયું, અમને દેખાણું કે 90% એવા લોકો છે કે એક જ સમાજને ટાર્ગેટ કર્યું છે અને ખાસ કરીને દરેક ગામોમાં મુસ્લિમ જ્યાં દેખાણા ત્યાં એને ટાર્ગેટ કર્યું છે. ને આ બધી જે ફોરમ નંબર 7 છે એ પ્રદેશ કાર્યાલયમાંથી ભરાઈ અને જિલ્લા કાર્યાલય, ભાજપના કાર્યાલય સુધી આવેલા અને જિલ્લા ભાજપ કાર્યાલય દરેક ચૂંટણી અધિકારીને આપ્યા. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે લોકશાહીમાં દરેકને એકમત આપવાનો અધિકાર છે. કોઈનું તમે નામ કેવી રીતે કમી કરી શકો? અને માણસો હયાત છે. મને મારા વિસ્તારમાંથી મારા પોતાના ગામમાં, ભીમાસર ગામમાં મેં 39 નામ જે કમી કરવા માટેની અરજી આવી છે, એમાં 34 નામ મુસ્લિમોના છે, જે અત્યારે મારા ગામના જ છે. એના વડીલો પારજી અહીંયા રહે છે, એના નામો તમે કેમ કમી કરી શકો? આ તો મેં તમને દાખલો આપ્યો. બાકી દલિત છે, કોલી છે, ભીલ છે, જે સમાજ છે, કોંગ્રેસ પ્રેરિત મતદારોને ગોતી અને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે કોઈ પણ હિસાબે આ નામો કમી થવા જોઈએ. અને એવા 25 થી 30 હજાર વાંધાઓ કચ્છમાં જુદા જુદા આપણા ARO કને એમને રજૂ કરેલા છે, જેની સામે અમને સખત વાંધો છે. અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ગંભીરતાથી પત્ર લખ્યો છે. એક પણ સાચું નામ કમી ન થવું જોઈએ, એક પણ. દરેક મતદારને મતદારનો અધિકાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીને પણ અમે ફરિયાદ કરી છે. પહેલી વાત તો એ છે કે જે એના નિયમ છે ચૂંટણી પંચના, એના મુજબ કોઈ પણ બ્લોકમાં વાંધો ન લઈ શકે. એક કોઈ વાંધો લેવો હોય તો વધારે વધારે 5 નામો સામે વાંધો લઈ શકો, પણ આ તો હજારો નામના ફોર્મ ભરી અને તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કેવી રીતે પહોંચાડ્યા? એના અમે CCTV ફૂટેજ માંગીએ છીએ. કોણ આપવા આવ્યું હતું? અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ખોટી માહિતી આપે તો એને 1 વર્ષ સુધીની જેલની સજા છે, દંડની સજા છે. જેથી અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કે જેમને પણ ખોટું કર્યું હોય એના CCTV તમે ફૂટેજ મંગાવો, કોણ આપવા આવ્યું હતું અને આવા જે લોકો આપવા આવ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. મારું નામ એવી રીતે ખોટી રીતે કોઈ ફરિયાદ કરે કે આનું નામ કાઢી મૂકો તો એની સામે ફોજદારી થઈ શકે. તો એક જે લોકો છે જવાબદાર, એની સામે જિલ્લા ચૂંટણી અધિકારી ફરિયાદ નોંધાવે. અને અમે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે તમારે RO હોય કે ARO હોય, દરેકને ગંભીરતાથી અમે ચેતવણી આપવા માંગીએ છીએ કે એક પણ નામ જો કમી થશે, સાચું નામ, તો તમારી જવાબદારી રહેશે. અને એને આવનારા દિવસમાં કાયદેસર અમે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આજે પણ સાચું નામ તમને કમી થવા દેશું નહીં. દરેક જગ્યાએ અમારા તાલુકા પ્રમુખો છે, દરેક ગામે અમારા કાર્યકરો છે, આગેવાનો છે, બધાને અમે આજે સૂચના આપી દેશું. તમારા BLO પાસેથી માહિતી મેળવો કેટલા નામો કમી થવા માટેની અરજીઓ આવી છે, એમાં કેટલા ખોટા નામો છે, જેને અરજી આપેલી હોય એમાં સહીઓ પણ ક્યાંક ખોટી કરી છે, એના મોબાઈલ નંબર પણ ખોટા રાખવામાં આવ્યા છે. અને એ જ વિધાનસભાનો જે હોય મતદાર એ જ વાંધો લઈ શકે, ગમે કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ શકે નહીં. પરંતુ આ તો પ્રદેશમાંથી જ ભરાઈને આવેલા છે, એટલે આમાં નક્કી બધી ગેરરીતિઓ ખૂબ થઈ છે. અને આનો ગેરરીતિ સામે એની તપાસ થવી જોઈએ ગંભીરતાથી, અને સાચું એક પણ નામ ન નીકળે એના માટે ચૂંટણી પંચ ગંભીરતા રાખવે. આ બાબતે અમે જિલ્લા અધિકારી સાહેબ સાથે ગઈકાલે વાત કરી છે. અમારા
પ્રાંત અધિકારીઓ સાથે પણ વાત કરી છે કે ભાઈ તમે તપાસ કરો, BLO ને સૂચના આપો કે જેની સામે વાંધો લેનારને અને જેની સામે વાંધો લેવાનો છે એ બંનેને તમે બોલાવો, એને સાંભળો, એ પુરાવા તો આપવા જોઈએ ને વાંધો લેનારે કે આ માણસ ખોટો છે એનો પુરાવો આપવાની જવાબદારી વાંધો લેનારનો છે. તો આ વાંધો લેનાર માત્ર જિલ્લા પ્રમુખની સૂચનાથી, પ્રદેશ પ્રમુખની સૂચનાથી એમના કાર્યકરોને હોદ્દેદારોએ જિલ્લા કાર્યાલયમાં બેસીને બધા ફોર્મ અહીંયા કને વિતરણ કર્યા છે અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ જિલ્લા ભાજપ કાર્યાલયે કરેલું છે. આની સામે અમને વાંધો છે. અમે કચ્છના દરેક લોકોને ખાસ કરીને સાવધાન કરવા માંગીએ છીએ. જોજો તમે આ હવે છેલ્લા દિવસો છે, BLO પાસે જઈ દરેક ત્યાંના આગેવાન હોય, સરપંચ હોય, હોદ્દેદાર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ત્યાં જઈને તપાસ કરે કે તમારું નામ કમી કરવા માટેની અરજી તો નથી આપી ને. ખૂબ ગંભીર બાબત છે આ. લોકશાહી બચાવવી હશે તો સાચો મતદાર એક પણ રહી જવો જોઈએ નહીં. અને ભાજપ જે રીતે અત્યારે કારસો કરી રહી છે, આ એક જાતનું હું તો કારસ્તાન કહીશ કે તમે આટલી બધી હદે જાઓ છો કે સાચા નામો તમારે કમી કરાવવા માટેની તમારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે, તો ખૂબ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે તમે આ લોકતંત્ર છે કે મજાક બનાવી રહ્યા છો લોકતંત્રની. ખૂબ ગંભીર બાબત છે. આના વિરુદ્ધ જે CCTVમાં જે પણ લોકો ફોર્મ રજૂ કરવા ગયા હોય એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કે એ ટાઈમના અમે માંગશું ફૂટેજ. પ્રાંત ઓફિસમાં ગયા હશે, મામલતદાર ઓફિસ પાસે ગયા હશે, કોણ આપવા આવ્યું તો આટલા બધા ફોર્મ આજે થપ્પા 5-10 હજારના ફોર્મ ભરી અને ત્યાં સીધા રજૂ કર્યા છે. તો આ ખૂબ ગંભીર બાબત છે અને એના માટે થઈને જે અમે આજ રવિવાર હોવા છતાં આપણે પ્રેસ બોલાવી છે અને અમે તમને એમના ત્યાંના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને પણ આ પત્ર લખી અને આ જે ગંભીરતા છે એની સામે અમે એમને પણ પત્ર લખ્યો છે. જે પણ જવાબદારો હોય, જેને પણ ખોટી રીતે ફોર્મ રજૂ કર્યા છે, 7 નંબરનું ફોર્મ એટલે કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવવાનો એ ફોર્મ છે કે જીવતો માણસ હોય જે મતદાર છે એને તમે કમી કેમ કરી શકો? અને એક જ સમાજને જેટલા ફોર્મ આવ્યા છે, તમે હું દાવા સાથે કહું છું, કચ્છમાં અમે આંકડો લેશું આવતીકાલે, એ પણ તમને આપશું, જેટલા ફોર્મ આપ્યા છે એમાં 90% એક જ સમાજના લોકો છે. એ તમને દાવા સાથે કહું છું કે આ નામ કમી કેમ કરી શકાય. ખૂબ ગંભીર બાબત છે કે કોંગ્રેસ જે મતદારો છે એને જેન કેન પ્રકારે ઉપરના એમના અકાઓની સૂચનાઓ છે. જેવી રીતે બિહાર જીત્યા છે, જેવી રીતે અમે અહીંયા મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ખેલ કર્યો છે, એવી રીતે આમાં પણ કરી શકે એવું છે. આ એનું કારસ્થાન છે કે પોતાના સાચી લોકશાહીથી આ જીતવા નથી માંગતા. આવી રીતે કારસ્થાનો કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે. એના માટેની આજે પ્રેસ છે. આપના માધ્યમથી સમગ્ર કચ્છમાં આ મેસેજ જવો જોઈએ એ આપ સૌને મારી વિનંતી. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.